સરકારે આ નલ સે જલ વાળું બનાવ્યું તો આમાં નલ તો છે પણ જલ નથી ને અને આવું બનાવ્યું કાઈ ના કયો ને ની બોરિંગ કે હું કાઈ આમાં બો વાતે આ સાપરે ભી કાચે છન યા કા બને કચ્છું કયો ના આમાં પાણી બીનું બી બધી જાતનો તકલીફ છે અમારા ગામમાં આ સગલી ગોઠવી ગયા કશું નથી હું કાઈ અમે આમ આદમી પાર્ટીમાંથી આવે છે હવે અમે શું છે લોકોનો અભિપ્રાય લઈએ છીએ ગામે ગામ જઈને ઘરે ઘરે જઈને તો હવે આમાં અમારા મુદ્દા 9 મુદ્દા છે આમ આદમી પાર્ટીમાંથી મારું ગામ મારો અભિપ્રાય બરાબર પહેલો મુદ્દો એવો છે બેન છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે તો તમે ભાજપ સરકારના કામોથી કેટલા ટકા ખુશ છો કાઈ ના કયો ને ની બોરિંગ કે હું કાઈ આમાં બો વાતે આ સાપરે ભી કાચે છન યા કા બને કચ્છું કયો ના આમાં જાતે જ આવી તો કેટલા ટકા 0% લખીએ 10% કેટલા ટકા લખીએ જીરાત કે ની આ કા કયો કચ્છું કયો ના 0% આયા બોરિંગ ની જડે કે કાઈ નો લેટ ચાલી જાય ને યો ચાંદા પાણી કોતા પયો જાના પાણી પછી બીજો મુદ્દો છે બેન આટલા લાંબા સમયથી ભાજપની સરકાર હોવાને કારણે હવે જનતાને શું નુકસાન ભોગવવું પડી રહ્યું છે કે જનતાના કામ નથી થતા કે સરકાર ભ્રષ્ટાચાર કરે છે કે આજે નવીન નેતા ના કરી એટલે જનતાના કામ નથી થતા ને યા કા કતે કશું ના કાઈ આમાં કાઈ યોજના ના જડતા કાઈ ના મળતો જનતાના કામ નથી થતા યોજના બી ના ભ્રષ્ટાચાર હા યોજના તો આમાં તો કશું ના મળતો ને પછી ત્રીજો મુદ્દો છે બેન તમારી અને તમારા પરિવારને સૌથી મોટી સમસ્યા કઈ છે રોજગાર નથી મળતો કે પછી પાકનો યોગ્ય ભાવ નથી મળતો કે કોઈ અન્ય તમારા પરિવારની સમસ્યા સરકારથી કઈ છે રોજગાર મળે છે તમને રોજગાર બી કઈ છે નથી મળતો એટલે મતલબ કે ઘણી બધી સમસ્યા છે કોઈ અન્ય બી લખી લો પછી ચોથો મુદ્દો છે બેન તમારા વિસ્તારનું સૌથી મોટી સમસ્યા કઈ છે રોડ રસ્તાની સમસ્યા છે નારો છે અમારા ખેતર નહીં ભાનતા પછી આ દવાખાનાની સમસ્યા છે તમારા ગામમાં દવાખાનું નહીં આયા શાળાઓની સમસ્યા છે શાળા છે હા શાળા છે પાણીની સમસ્યા ખરી પાણીનો સમસ્યા નહીં ચાલો તો આટલી જે સમસ્યા લખાઈ તે લખજો પછી પાંચમો મુદ્દો છે ભાજપની જગ્યાએ અન્ય કઈ પાર્ટી તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે ભાજપની સિવાય બીજી કઈ પાર્ટી સમસ્યા તમે લાવી શકે સમાધાન આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ચાલો સરસ પછી છઠ્ઠો મુદ્દો છે શું તમને લાગે છે આટલા વર્ષો પછી બદલાવ થવો જોઈએ હા કે ના બદલાવ થવો જોઈએ કે નહીં હવે થવું જોઈએ હા લોકો કામ કરે તેને જ આપવાનું પછી સાતમો મુદ્દો એવો છે તો કઈ પાર્ટી બદલાવ લાવી શકે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કોંગ્રેસ લાવી શકે પછી આઠમો મુદ્દો છે ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે છે તો તમે પહેલું કાર્ય કયું કરાવવા માંગો છો દાખલા તરીકે અમે જીતીએ છીએ બરાબર અમે બધા જે બી હોય અમારી પાર્ટી જીતે છે તો તમે પેલું ગામનું કયું કામ કરાવવા માંગો છો એમ પાણીની સમસ્યા પછી પેલો નારો બનાવવાનું છે હા લખો ભાઈ એવી રીતે એમની માંગ છે બરાબર પછી નવમો મુદ્દો છે તમે આમ આદમી પાર્ટીમાં કઈ રીતે સહયોગ આપી શકો આમ આદમી પાર્ટીને તમે કઈ રીતે સહયોગ આપી શકો કાર્યકર્તા તરીકે કે વોટ આપીને કે આર્થિક રીતે મદદ કરીને કે આગળના તમામ વોટ આપીને તો મિત્રો ડોચકી ગામે ખૂબ સરસ એવો ગામે ગામ ઘરે ઘરે એવો અભિપ્રાય સારો મળી રહ્યો છે કે હવે કંઈક ના કંઈક જનતા જાગી ગઈ છે અને હવે પરિવર્તન માંગી રહી છે હા આવાસ બાવાસ આવે એ રીતે ને તો મિત્રો આ જાતે બેન બોલે છે એટલે એમનો અભિપ્રાય તમે સાંભળો અને તમે પણ એક જાગૃત નાગરિક તરીકે હવે જાગૃત થાઓ અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હવે તમે પરિવર્તન હવે જરૂરી છે પરિવર્તન લાવો અને ખૂબ સરસ એવો બેને અભિપ્રાય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર નામ કેજો બેન તમારું કોકિલાબેન નરસિંહ આમ આદમી પાર્ટી અમારે લાવવાનું છે આ કોઈ કામ કરતા નહીં ભાજપ નહીં કરતા કોંગ્રેસ નહીં કરતા કોઈને જોયા નહીં આવે 2-3 મહિને એક મીટિંગ હોય મોબાઈલ નંબર કા કિરાના વિચાર કરો પાણી બીનું બી બધી જાતનો તકલીફ છે અમારા ગામમાં તો હવે આ ભાજપને આપણે આરામ કરવા દેવો ને અને એક મોકો કોને આપવાનો આમ આદમી પાર્ટીને જવાબ આપવાનો ને આ સગલી ગોઠવી ગયા કશું નથી હું કાઈ સરકારનું ભ્રષ્ટાચાર જ કહેવાય કે સરકાર છે નલ સે જલ માં પણ
નળમાં જ જલ નહીં આવતું તો પછી ક્યાંથી નળ બરાબર ને? નળમાં પાણી નથી આવતું. એટલે આ બધી ઘણી બધી સમસ્યાઓ છે બેન. તો હવે એમાં ભાજપની જગ્યાએ અન્ય કઈ પાર્ટી તમે તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકે? ભાજપની સિવાય બીજી કઈ પાર્ટી તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે? આમ આદમી પાર્ટી લાગે, કોંગ્રેસ લાવશે? આમ આદમી પાર્ટી લાવશે. હા. શું તમને લાગે છે આટલા વર્ષો પછી બદલાવ થવો જોઈએ? બદલાવ થવો જોઈએ. તો કઈ પાર્ટી બદલાવ લાવી શકે? આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કે ભાજપ? આમ આદમી પાર્ટી. તો ચૂંટણીમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, તો તમે ભાજપ સરકારના કામોથી કેટલા ખુશ છો? કઈ કશું ખુશ નહીં. કેટલા ટકા ખુશ છો? 15%. 15% લખો ચાલો. પછી આટલા લાંબા સમયથી ભાજપની સરકાર હોવાને કારણે હવે જનતાને શું નુકસાન ભોગવવું પડી રહ્યું છે? જનતાના કામ નથી થતા, કામ તો બિલકુલ થતા નહીં. સરકારની ભ્રષ્ટાચાર ખરી, ખરીશ કે અને અધિકારીઓ બેલગામ થયા છે કે નથી થયા? કોઈ આપણું સામ યાર નહીં. એવું નહીં. કહેવાનો મતલબ અધિકારીઓ બેલગામ થયા છે એટલે કહેવાનો મતલબ તમે મામલતદારમાં જાઓ કે કોઈ બી કચેરીઓમાં જાઓ તો તમને ધક્કા ખવડાવે છે કે નથી ધક્કા ખવડાવતા? તો ખવડાવે જ છે. આપણે કોઈ સાંભળતા આપણે નથી, કોઈ સાંભળતા નથી ને. એમને મન ફાવે તેવા કામો કરે છે. મન થાય તેવા જ કામો કરે. આજે આવજો, કાલે આવજો, એવી રીતે. એટલે આ બધું શું છે, અધિકારીઓ બી આવી રીતે બેલગામ થઈ ગયા છે. તો તમારી અને તમારા પરિવારને સૌથી મોટી સમસ્યા કઈ છે? રોજગાર મળે છે? રોજગાર તો હમણાં બધી ગામે ગામે ચાલુ જ છે, પણ છે જ નહીં અહીંયા. આ ગામમાં કઈ છે જ નહીં રોજગાર તો. બરાબર. પાકનો યોગ્ય ભાવ મળે છે તમને? ના. નથી મળતો. પછી ચોથું છે, તમારા વિસ્તારનું સૌથી મોટી સમસ્યા કઈ છે? રોડ રસ્તાની સમસ્યા ખરી? ખરીશ કે રોડ રસ્તાની દવાખાનાની સમસ્યા ખરી? એ બી ખરી. શાળાઓની સમસ્યા ખરી? શાળામાં કોઈ શિક્ષક હોય ના હોય? શાળામાં તો કઈ નહીં, શિક્ષકનું કશું આવે છે. 5 ધોરણ છે ને? ન છે. અને 5 શિક્ષક આવે છે? બે જ શિક્ષક. 2 શિક્ષક આવે છે. એટલે 2 શિક્ષક ક્યાંથી શાળા ચાલે એમ ને? હમ. 5 ધોરણને 2 શિક્ષક ભણાવે. હમ. પાણીની સમસ્યા ખરી? પાણીની સમસ્યા છે. છે ને? પાણીની સમસ્યા આ સરકારે આ નલ સે જલ વાળું બનાવ્યું, તો આમાં નલ તો છે પણ પણ જલ નથી. જલ નથી ને. અને આવું બનાવ્યું, આવું હે ને, ભ્રષ્ટાચાર કહેવાય આ બધા. એટલે એવું વસ્તુ છે. પછી ભાજપની જગ્યાએ અન્ય કઈ પાર્ટી તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે? આમ આદમી પાર્ટી આમ આદમી કે પાર્ટી. કોંગ્રેસ? ના, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી. શું તમને લાગે છે આટલા વર્ષો પછી બદલાવ થવો જોઈએ? થવો જ જોઈએ ને, થવો જ જોઈએ એકદમ. બરાબર. તો કઈ પાર્ટી બદલાવ લાવી શકે? આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? લાગે છે આમ આદમી પાર્ટી લાગે. આમ આદમી પાર્ટી. બરાબર. ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે તો તમે પહેલું કાર્ય કયું કરવા માંગો છો આમ આદમી પાર્ટીથી? શું સમસ્યા તમારે અહીંયા આમ આદમી પાર્ટી કરી શકે પહેલું કામ? તો જે નહીં થયું તે થવું જોઈએ. બરાબર. જેમ કે રોડ રસ્તા, પાણી. હમ, હમ. પછી તમે આમ આદમી પાર્ટીમાં કઈ રીતે સહયોગ આપી શકો? કાર્યકર્તા તરીકે કે વોટ આપીને કે આર્થિક મદદ કરીને? વોટ આપીને. શું નામ તમારું? જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ ચુનીલાલ. ગામ? તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. તો મિત્રો, આ આપણા જિગ્નેશભાઈનો અભિપ્રાય તમે સાંભળ્યો. કોઈના દબાણથી તો આપ્યો નથી ને? તમે મનથી આપ્યો ને? મનથી. આ મિત્રો, આ જનતાનો તમે અભિપ્રાય અમે જાતે લીધો. ગામે ગામ આવીને લોકોનો અભિપ્રાય લઈએ છીએ, અને અભિપ્રાય તમે જુઓ કેવો અભિપ્રાય મળી રહ્યો છે. એમને અમે રૂબરૂ અહીંયા બતાવ્યો કે નલ સે જલ કરી ગયા, પણ આ આખું આ ડોલો ખાલી છે નથી. એટલે આવો બધો ભ્રષ્ટાચાર છે. તો આ જનતા પણ કંટાળી ગઈ છે કે હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો જોઈએ એવું કહી રહ્યા છે, ને હવે પરિવર્તન થવું જોઈએ. એટલા માટે અમે લોકોનો અભિપ્રાય પણ લઈ રહ્યા છે, અને અભિપ્રાય પણ ખૂબ સારો એવો મળી રહ્યો છે ઢોચકી ગામેથી કે જનતા તરાઈમાં એમ થઈ ગઈ છે ભાજપ સરકારથી. બરાબર ને? પરિવર્તન લાવવું જોઈએ ને? હવે એક મોકો આમ આદમી પાર્ટીને આપવો જોઈએ ને? તો મિત્રો, ખૂબ સરસ અભિપ્રાય રહ્યો. આભાર. અમે આમલેતા જિલ્લા પંચાયતમાંથી આવીએ છીએ, આમ આદમી પાર્ટીમાંથી, આમલેતા જિલ્લા પંચાયતમાંથી. હું કૌશિક વસાવા, સંદીપ વસાવા, સામળ મોટા સુમિતભાઈ વસાવા અને પ્રકાશભાઈ વસાવા, અમારી ટીમ અહીંયા આવી છે. તો અમે શું છે, ગામે ગામ અમે મારું ગામ મારો અભિપ્રાય, એટલે અમે જનતાનો અભિપ્રાય લઈએ છીએ. તો અમે હાલ તો હમણાં આમલેતા જિલ્લા પંચાયતના ગામકવા તાલુકા પંચાયતના ડોચકી ગામ ખાતે આવ્યા છે. તો આપણે જે લોકોનો અભિપ્રાય છે તે આપણે લઈશું
અને તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. જે જનતાનો અવાજ છે, જનતાનો અભિપ્રાય છે તે તમે પણ સાંભળો. હવે મારું ગામ મારું અભિપ્રાય, બરાબર. હવે પહેલો છે મુદ્દો, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, તો તમે ભાજપ સરકારના કામોથી કેટલા ખુશ છો? છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તો તમે ભાજપ સરકારના કામોથી કેટલા ખુશ છો? તમારા મનથી કહેજો. મારા મનથી એવું છે સાહેબ કે કશું કામ કર્યું નહીં. તો એ કામ કર્યું નહીં. પછી તો એમાં કેટલા ટકા અપાય? તમે ખુશ છો કે તમે ખુશ છો કે નથી? નથી. અમારા આ નારો તૂટી ગયો છે તે બનાવતા નહીં. એટલે તમે 0% લખીએ કે કેવું લખીએ? 20%, 20%? એ આ કેટલા માણસ જાય ને આવે પણ નારું બનાવતા નહીં. ડીજીપી ગતપુરી ને પછી ખાનગી લઈ જાય. ખુશ નહીં પણ સાહેબ. આ નારું બનાવતા કોઈ કેટલું વર્ષ કામગીરી- થયા, બે કે 3 વર્ષ ત્યાં આ નારું તૂટેલું છે પણ બનતું નથી. બરાબર. એટલે 0% લખીએ કે 0% લખવાના. 0%. હા, 0%. કોઈ કામ હા. કામ નહીં. હા, કોઈ- આપણે બીજા મુદ્દા પર જઈએ. આટલા લાંબા સમયથી ભાજપની સરકાર હોવાને કારણે હવે જનતાને શું નુકસાન ભોગવવું પડી રહ્યું છે? આટલા લાંબા સમયથી ભાજપની જે સરકાર છે એમના હોવાના કારણે જનતાને શું ભોગવવું પડી રહ્યું છે? હવે એમાં તમને હું કહું કે જનતાના કામ નથી થતા, કે આ સરકારની ભ્રષ્ટાચાર છે, કે અધિકારીઓ બેલગામ થઈ ગયા છે, કે કોઈ અન્ય? કહેવાનો મતલબ કે આમાં સરકારના હોવાના કારણે લોકોને શું નુકસાન ભોગવ્યું? જનતાના કામ નથી થતા કે આ ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચાર. શું છે? એમાં અમારી રોજગારી બી નહીં ચાલતી. કશું નહીં કશું એટલે જનતાના કામ નથી થતા. હવે કોઈ અને તમે રોડ નાળા કીધું તેમાં ના, ભ્ષ્ટાચાર હા, થાય છે. ભ્રષ્ટાચાર ચાલે. હા, જનતાના રોજગારી ચાલતી નહીં. હા, એમાં જનતાના કામ નથી થતા અને ભ્રષ્ટાચાર એવું ના છે. કોઈ કામ રોજગારી તો ચાલતી નહીં. આ બધા માણસ બેકારીમાં ફીરે. અધિકારીઓ હા, હા. અધિકારીઓ બી મન ફાવે તેવું કામ અને- કરીને જતા રહે. અને તમે કઈ પણ જાઓ છો કે કોઈ પણ કચેરીમાં, તો તમને અધિકારીઓ સીધો જવાબ આપે છે? એ લોકો નથી. નથી આપતા. નથી આપતા. દાખલા તરીકે કઈ તમારું કઈ કામ હોય, ભાઈ કઈ બી આધાર કાર્ડ હોય કે નથી જાતિ ના દાખલો ના હોય, કોઈ નહીં. નહીં. ના કોઈ કશું આ નહીં. કોઈ આપતા ના, સરપંચ બી ના આપતા. આ ના, કરું ના કોઈ આપતા. અધિકારી કોઈ આમાં કતો સાંતનો આંબાવાડી આપતો નહીં કરી 70 કે કતા પંચાયત એમ તેવું ના અમને જરૂર છે કે આમાં જાતે અમે એ 70, 80. રોબજી. જાતે રોબજી એ તે સત્તા. બી ના હોય તો અધિકારી બે લગામ હા. તે આપો- અધિકારી બી બે લગામે એવું લખો. હા બરોબર અધિકારીને જ મન છે. ફાવે એનું કામ કરે. એનો જ કરતી. તો આપે આપી જાત હા. આપી ધક્કા ખાયા કરતા ધ્યાન કોઈ ફેર ના પડે. ફેર ના પડતા. એ વાત તો ખરી છે. પછી આપણે ત્રીજા મુદ્દા પર જઈએ. આપણે તમારી અને તમારા પરિવારને સૌથી મોટી સમસ્યા કઈ છે? તમારી અને તમારા પરિવારને પરિવાર. સૌથી મોટી સમસ્યા કઈ છે? જેમ કે રસ્તાઓની સમસ્યા છે, દવાખાનાની સમસ્યા છે, શાળાઓની સમસ્યા છે, કે પાણીની સમસ્યા છે, કે કોઈ અન્ય સમસ્યા છે? આમાં છે ને સાહેબ પાણીનું છે. પાણી છે. પાણીનું છે હા. અને રસ્તાનું છે. બસ એટલું અને જ છે. તમારો જે રોજગાર ને એવું તેવું હા, કરો? ના, રસ્તાનું, કશું પાણીનું આ જ છે બધું. રસ્તાઓની સમસ્યા ખરી? હા, રસ્તાનું ખરી જ ને. રસ્તાની મારું જ તૂટી સમસ્યા. ગયું. આમાં આ દિવાળીઓ કરતો ભોગરું હતું પણ આ તો કોઈ એવું જાતે પૂરીને આ ચાલે છે. જો વિચાર કરો મિત્રો, જાતે કરો. આ જાતે જ છે. આ એટલે આ છે. સરકારનો હા, ખરેખર જો દાખલા ભ્રષ્ટ- તરીકે તમે ભ્રષ્ટાચાર છે. ખરેખર જનતાના રૂપિયા તમે કઈ વાપરો છો? મોટા મોટા તાઇફામાં વાપરો છો, એવું ના વપરાય. આવા કઈ કામો કરો તો થોડું સારું એમ. આપણો તો પરિવાર છે એમાં યાર. પાણીની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. હા. પાણીની રસ્તાની વિસ્તારમાં વિસ્તારમાં પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં રોજગાર. રોજગાર એટલે કોઈ અન્ય બી કોઈ બિલકુલ ચાલતો નથી. હા. રોજગાર, રસ્તા અને હા. પાણીનું બીજું બસ. ખેતરમાં ને બધું કઈ નહીં. પછી પાંચમો મુદ્દો છે કે ભાજપની જગ્યાએ અન્ય કઈ પાર્ટી તમારી સમસ્યાઓનો સમાધાન લાવી શકે છે? ભાજપની જગ્યાએ અન્ય બીજી કઈ પાર્ટી તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે? જેમ કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? તો કઈ પાર્ટી તમને હવે તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે? આમ આદમી પાર્ટી કે સાહેબ કોંગ્રેસ? આવે તો અમારે હા, એવું છે કે એવું નવી પાર્ટી લેવાનું છે. નવી પાર્ટી નવી કઈ પાર્ટી? આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી નવી. હા, નવીમાં લેવાનું. આમ આદમી પાર્ટી. હા. હવે તમે આમ આદમી પાર્ટીને હવે તમે લાવવા માંગો છો ને? હા, આમ હા, આદમી લેવાનું. એમ જ આમ છે. આદમી પાર્ટી આવે એટલે તમારું જે બી કોઈ હોય હા, તે મળી શકશે. સમસ્યાનું સમાધાન લાવી શકે છે. તમને એવું લાગે છે, બરાબર ને? હા. આ બધા પાર્ટી કઈ કઈ થાકી ગયા. રસ્તા હા. શિક્ષણ વગેરે હા, જે આપણને યોગ્ય લાગે
લાગે હા અને લઈ આવશે હા મૂકવું એવું નહીં સાહેબ બધા જ પાર્ટી પાસે ફર્યા પણ હા. અમારી પાર્ટી આવે અમારી જોડે એમને મોકો એક આપવો પડશે હા, કેમ કે આમ આદમી પાર્ટીમાં હા. બધા દિગ્ગજ નેતાઓ બધો સવાલ ઉઠાવે છે ઘણા પ્રશ્નો ઉઠાવે છે જે ઘણા જે ઘણા. અન્યાય થાય છે ત્યાં ન્યાયનું લડત આવે છે જેમ કે તમે જોઈ શકો હા, આપણા હા. લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હા તમે જુઓ તમે જ્યાં જ્યાં અન્યાય થતો હોય હમણાં જ 2 દિવસની વાત કરું ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં હવે નાઇટ્રેક્સ કંપનીમાં જે કામદારો હતા એ કામદારોને લઈને ત્યાં ધરણા પર સાહેબ બેઠા એવા કયા ધારાસભ્ય છે જે નીચે રસ્તા પર સુવે આખી રાત ઠંડીમાં સુવે ઠંડીમાં આ એક જ લડાયક યોદ્ધા એવા છે ચૈતરભાઈ વસાવા હવે. એ લોકોની પડખી ઉભા રહીને એમને ન્યાય અપાયો છે અને 24 કલાક બાદ પણ એ આવ્યા તેના મેનેજર કંપનીના મેનેજર હવે. તો તેર એમને જે એમના જે સવાલ હતા કંપનીના કામદારોના તેર સવાલનો એનો ન્યાય અપાયા તેર સવાલને મંજૂર કરાવ્યા એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એ કામદારોને ન્યાય અપાયો હવે. એ છે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હા. એટલે એક આમ આદમી પાર્ટીમાંથી જ ચૈતરભાઈ વસાવા આવી છે એમ. હા, હા. એટલે ખરેખર આ પાર્ટી સારી છે એમ. સારી છે હા પછી હવે છઠ્ઠા મુદ્દા પર જઈએ શું તમને લાગે છે આટલા વર્ષોથી બદલાવ થવો જોઈએ શું તમને લાગે છે કે આટલા વર્ષો થઈ ગયા છે તો હવે આપણે બદલાવ લાવવો જોઈએ હા બદલાવ લાવવો જોઈએ. લાવવો જોઈએ ને લાવવો હા. જોઈએ બદલાવ. તો હા એવું કરો ભાઈ લાવજે તો કઈ પાર્ટી બદલાવ લાવી શકે છે તો કઈ પાર્ટી બદલાવ લાવી શકે છે આમ આદમી પાર્ટી લાવે કે કોંગ્રેસ લાવશે આમ આદમી ના. પાર્ટી થાય છે. કઈ પાર્ટી આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી ને હા ચાલો આમ આદમી પાર્ટી ઓળખજો ભાઈ આઠમું છે ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે છે તો તમે પહેલું કામ કયું કરવા માંગો છો આ પહેલું કામ કયું કરાવવા માંગો છો આ જે કામ કરે એને કેમ રોજભાઈ એટલે ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે છે જીતે તો તમારા લોકોનું કહેવાનો મતલબ કે તમારા લોકોની શું ઈચ્છા છે કે આમ આપણે આ આદમી કામ કરવાનું એટલે તે હા, કરી એટલે શકીએ. હા. બધા સંબંધ થઈ જાય. તમારી શું હશે કે હા, સમસ્યા એટલે થઈ જાય. તમારી સમસ્યા તમે અમને જણાવો કેમ છો કેવું દાદા કેમ છો પછી હા કાલની વાત હા કરીએ હા હા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે છે તો તમે પહેલું કાર્ય કયું કરાવવા માંગો છો તમે શું ધારો છો કે આમ આદમી પાર્ટી જીતે તો આપણે પહેલું કાર્ય ગામમાં કયું કરાવવું છે આપણે રસ્તાનું ને રસ્તાનું જ કરવું ભાઈ, પડે. રસ્તાનું. આપણે જવાનું આવવાનું રસ્તા અને પાણીનું બસ સુવિધા મળે જોઈએ. આરોગ્ય છે ને પછી રોજગાર ને રસ્તાનું રોજગાર ને પાણીનું બસ એટલું આપણે. અને શિક્ષણ અને અ, શિક્ષણ. હા હા, ઓકે. પછી છેલ્લો મુદ્દો આપણો એવો છે તમે આમ આદમી પાર્ટીમાં કઈ રીતે સહયોગ આપી શકો છો આપણી જે આમ આદમી પાર્ટી છે તમે એમાં કઈ રીતે સહયોગ આપી શકો છો કાર્યકર્તા તરીકે આપી શકો કે વોટ આપીને કરી શકો કે આર્થિક રીતે મદદ કરીને આપી શકો કે આગળના તમામ કરીને આપી શકો હવે કાર્યકર્તાથી આપણે વોટ આપવું પડે. કાર્યકર્તા તરીકે હા, વોટ વોટ આપવું પડે. કાર્યકર્તાને વોટ કાર્યકર્તા એટલે વોટ અમને આમ આદમી પાર્ટી અમને ગમે છે એટલે આને વોટ અમને આપવાનું છે. તમારું આખું નામ લખાઈ દો ને રણજીતભાઈ રણજીતભાઈ અમૃતભાઈ નાદરા ને રોમ નથી તે વસાવા રોમ નથી રે ના ના પછી એમનો રણજીતભાઈનો મોબાઈલ નંબર પછી લખાઈ દેજો પછી આપણું સરનામું બોલી દેવાનું એક વખત સરનામું ડોચકી નવી વસાહત તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા વિધાનસભા 148 નાંદોદ અને ગામકુવા તાલુકા પંચાયત આમલેથા જિલ્લા પંચાયત બરાબર ને હવે તમે આટલો અમે તમારો અભિપ્રાય લીધો તમે આનાથી સંતુષ્ટ છો ને હા સંતોષ જ છે. સંતોષ જ છે જી. અમે સંતોષ છે કાર્ય કરતા નથી બધા ભાજપ આવે કોંગ્રેસ આવે કોઈ કરતા નથી અમારે નારાનું જવાબદારી છે પણ કરતા નથી બસ તો તમારા બધાનો અમારી પાર્ટી લેવાનો આમાં જરૂરી છે. બસ બસ તો તમારા બધાનો આવો સાથ સહકાર આવો સારો બની રહે હા એવું અમે
ઈચ્છીએ છીએ અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે તમે બધા સાથ સહકાર એવો સારો આપો તો આપણે આમ આદમી પાર્ટીને આપણે તમે બધા જીતાવો તો આપણે બધાના કાર્યમાં ખડે પગે ઉભા રહીને આપણે જનતાનું કાર્ય કરીએ બરાબર ને? એટલે અમે કરવાના જ છે, આપણે કરવાના જ છે, કરવાનું છે. એટલે તો હવે હવે બધા હવે આપણે જેટલું આ મત આપણે કઈ રાજપીપળા જે ફોર્મ ભરવા જવાનું હોય એટલે આ બધા અમે આવવાના જ છે. પણ તમારે દેખ રહ્યા ના ના બસ કોઈ વાંધો નહીં. આપણે આજે ફોર્મ ભરવાના છે એટલે તે દિવસે આપણે ફોર્મ ભરવાના આવવાના છે બધા. હવે આપણે આ વિડીયો મેં ઉતાર્યો છે આમાં ઉપર કદાચ ન્યૂઝ વાળા માંગે તો કઈ તમને તકલીફ છે? ના નથી સોશિયલ મીડિયામાં મૂકે તો વાંધો નથી. બસ કાંઈ નહીં તો તકલીફ મિત્રો કરતા જ નહીં પછી કઈ તો મિત્રો ખૂબ સરસ એવો અહીંયા અભિપ્રાય અમને મળ્યો છે એના માટે અમે એક વિડીયો પણ અમારા બનાવ્યો છે. કામનું જ તકલીફ છે એટલે કામ અમારે શું તકલીફ છે. તો અહીંયા ખૂબ સરસ એવો અભિપ્રાય પણ મળ્યો છે એટલા માટે અમે એક વિડીયો પણ બનાવ્યો છે અને ખૂબ સરસ સાથ સહકાર એવો ઘણી જગ્યાએથી મળી રહ્યો છે ગામે ગામથી. અને હવે અમારો ડોર ટુ ડોર પ્રચાર અમે કન્ટિન્યુ કરી દીધું છે અમારી ટીમ સાથે અને ખૂબ સરસ અમારી ટીમ પણ છે અને ખૂબ સરસ સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે આમલેતા જિલ્લા પંચાયતની જે 5 સીટો છે એ અમે કબજે કરીને રહેશું અને જનતાનો વિશ્વાસ અમે બનાવીને રહેશું. જય આદિવાસી, જય જોહાર. જય જવાન જય